નમસ્કાર સાથીઓ, વાત કરીશું આપણે અત્યારે ઇલેક્શનનો માહોલ આપણને અનેક જગ્યા અનેક તાલુકામાં જોવા મળી રહ્યો છે. જ્યારે પોતાના જે પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કર્યા ત્યારબાદ ઉમેદવારો પોતાનું ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવા તાલુકા જિલ્લા પંચાયતની કચેરીએ જઈને ઉમેદવારી પત્ર નોંધાવતા હોય છે. ત્યારે આપણને એક વિડીયો જોવા મળ્યો છે નર્મદા જિલ્લાની અંદર. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા અંદર જે તાલુકા જિલ્લા લેવલની જે ઇલેક્શન અત્યારે આવવાની છે એમાં પોતાના ફોર્મ ભરવા ગયેલા આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વિશેનો એક વિડીયો ખૂબ ચર્ચાનો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. અને એમાં બતાવવામાં આવ્યું છે કે ભાઈ ચેતર વસાવા દ્વારા જ્યારે વિસ્તારમાં આમ આદમી પાર્ટીના તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો ફોર્મ ભરીને જ્યારે રેલી કાઢવામાં આવી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ પણ એ વિસ્તારના જાહેર કરેલા ઉમેદવારોની રેલી કાઢવામાં આવી ત્યારે આપણને ફરક જોવા મળ્યો છે. અને એ વિડીયો અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે ભાઈ આમ આદમી પાર્ટી એટલે ચેતર વસાવા દ્વારા ત્યાં રેલીનું પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે જે લોકોની ભીડ છે એ બહુ ઓછી માત્રામાં જોવા મળી. જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલીનું આ પ્રદર્શન જે દર્શાવવામાં આવ્યું ત્યારે એમાં ભારતીય જનતા પાર્ટીના લોકો અને જનતાની ભીડ ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આપણને જોવા મળી છે. ત્યારે મિત્રો, ઇલેક્શન પહેલા જે આપણને સંકેતો મળી રહ્યા છે કે ભાઈ હવે નર્મદા જિલ્લામાં પણ કદાચ ડેડિયાપાડામાં જે આમ આદમી પાર્ટી પોતાની સીટ હોવી બેસવાની શક્યતાઓ કેમ એ વિસ્તારની જનતા ભારતીય જનતા પાર્ટીને પસંદ કરે છે. જ્યારે ચેતર વસાવા આદિવાસીઓના મસીહા તરીકે ઉભરી આવતા નેતા ગણાતા, પરંતુ જ્યારે ઇલેક્શનના અત્યારે ફોર્મ ભરાવા જઈ રહ્યા ત્યારે એમાં વિડીયો આપણને વાયરલ વિડીયો જોવા મળ્યો કે ભાઈ ચેતર વસાવાના સપોર્ટમાં એ વિસ્તારના લોકો પણ આવતા નથી. શું ખરેખર એ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી પોતાનું ગઢ બનાવશે? કારણ કે ઇલેક્શન પહેલા જે ઉમેદવારી પત્ર નોંધાવા ગયેલા જે વિડીયોની અંદર આપણને ફરક જોવા મળ્યો છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી કરતા એ વિસ્તાર માટે હવે વધુ મજબૂત બની ચૂકી છે. અને ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટી અને જે એ વિસ્તારના સાંસદ છે મનસુખ વસાવા, મનસુખ દાદાને એ વિસ્તારના લોકો હવે વધુ મજબૂતાઈથી અને હવે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને વિસ્તારમાં ટાટા બાય બાય કરવા માંગતા લોકો ઇલેક્શન પહેલા અમુક જે લોકો છે, આગેવાનો છે, એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા આમ આદમી છોડીને. જ્યાં મિત્રો, તમે વાયરલ વિડીયો અત્યારે જોયો હશે કે ભાઈ ફરક શું છે. આ વિડીયોની અંદર તમે જોઈ લીધું હશે, સમજી ગયા હશે. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, કારણ કે તમારો ભાઈ છે નવા નવા વિડીયો નવા નવા ટોપિકો સાથે લાવતો હોય છે. ફરી મળીએ આવા તરત બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.